ચેનલ ઓફ વડોદરા। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વડોદરામાં 4 પોઈન્ટ શેરટન ખાતે એચઆર કોન્ફ્લિક્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। 4 પોઈન્ટ શેરટન ખાતે એચઆર કોન્ફ્લિક્ટ 2024નો હેતુ કોર્પોરેટ કર્મચારીઓને તેમના સંબંધિત ક્ષેત્રમાં કામ કરતી વખતે નવીનતમ વલણો વિશે જાણવામાં મદદ કરવાનો છે। એચઆર કોન્ફ્લિક્ટ 2024માં 80 એચઆર વડાઓએ ભાગ લીધો હતો। બીજું, આઈટીએમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમનો કોર્સ પૂરો કર્યા પછી પ્રતિષ્ઠિત કંપનીઓમાં કૌશલ્ય આધારિત તાલીમ અને પ્લેસમેન્ટ મેળવવાની તક મળી શકે છે। કોન્ફ્લેવ કંપનીઓ અને વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી વિકસાવવા માટે સમાન તકો પૂરી પાડે છે। વડોદરાના આજવા નિમિટા રોડ સ્થિત આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આપવામાં આવતા અભ્યાસક્રમો અને સુવિધાઓ વિશે વિગતો આપવા મીડિયા સાથે સત્ર યોજવા જઈ રહી છે। યુનિવર્સિટી કૌશલ્ય આધારિત શિક્ષણમાં માને છે અને વિદ્યાર્થીઓ ઇચ્છિત અભ્યાસક્રમ પૂર્ણ કરે કે તરત જ તેઓ ઉદ્યોગને તૈયાર કરે તે દિશામાં કામ કરે છે। ઉદ્યોગની જરૂરિયાતોને આધારે આઈટીએમએ ઘણા અભ્યાસક્રમો શરૂ કર્યા છે જે વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ભારત અને વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓ અને સંસ્થાઓમાં સ્થાન આપે છે। આઈટીએમએ દેશભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતી શૈક્ષણિક સંસ્થા છે। આઈટીએમ વિદ્યાર્થીઓને વ્યવહારુ કૌશલ્ય આધારિત શિક્ષણ પૂરું પાડે છે। એકચ્યુઅલી અમારી જે યુનિવર્સિટી છે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી છે જે સ્કિલ બેઝ યુનિવર્સિટી છે, એટલે સ્કિલ્સ પર અમે લોકો વધારે ફોકસ કરીએ છીએ। તો જે અમારા જે સ્ટુડન્ટ્સ છે અને સાથે સાથે જે બહારના જે અમારે જે નોકરી કરતા હોય તેમનું અધૂરું ભણવાનું છૂટી ગયું હોય, બરાબર છે, ભણવાનું અધૂરું છૂટી ગયું હોય, તો એના માટે અમે લોકોએ આ એચઆર કોન્ક્લેવનો એક અમે લોકોએ ઇવેન્ટ રાખ્યો છે જેનાથી એ પોતાનું એજ્યુકેશન પૂરું કરી શકે અને સાથે સાથે એમને નોકરી પણ કરી શકે, જેનાથી એમનું કેરિયર ગ્રોથ વધે। ઓકે, તો એના માટે અમે લોકોએ આ એક ઇવેન્ટ અમે લોકોએ ઓર્ગેનાઇઝ કરી છે। આપણે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી છે જે આજવા નિમિટા રોડ રવલગામ સ્થિત છે અને આજનો કાર્યક્રમ એ છે કે આપણે એચઆર કોન્ક્લેવ રાખ્યો છે અને એચઆર કોન્ક્લેવ એટલા માટે રાખેલ છે કારણ કે આપણા જે સ્ટુડન્ટ છે જે આપણે ત્યાં ભણતા હોય છે એ લોકોને પ્લેસમેન્ટ મળી શકે, ઇન્ટર્નશીપ મળી શકે, એ એક હેતુ હતો આપણો। બીજું હેતુ એ હતું કે ઘણા બધા એવા એમ્પ્લોઈઝ હોય છે જે લોકો કોલેજમાં તો પાસ થઈને નીકળી ગયેલા હોય પણ કંઈક કારણસર કંઈક ફાઇનાન્શિયલ રીતે એ લોકો પોતાનું એજ્યુકેશન ના પૂરું કરી શકે અને જોબ શરૂ કરી દે છે, તો એમને પણ એવી તક મળશે કે એ લોકો જોબ સાથે આપણે ત્યાં ભણી શકે, આપણે ત્યાં પોતાને અપગ્રેડ કરી શકે અને બહુ જ આપણે ડિસ્કાઉન્ટેડ રેટમાં એ લોકોને કરી તાકે પોતાને એક ફાઇનાન્શિયલ ઇસ્યુ એમ લોકોને નડે નહીં। તો આજના જે ચીફ સ્પીકર જે છે ને એ છે અનિલ કાલાગા સર, જે આપણા અદાની ગ્રુપના ગ્રુપ એચઆર હેડ છે, અને ડાયરેક્ટર સર ઓફ આઈટીએમ ગ્રુપ જે આપણા ધરમવીર ધીર સર છે। તો એ બંને અહીંયા એટલે જ ઉપસ્થિત છે કારણ કે જે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિકની જે ગેપ છે ને એને કેવી રીતે ફૂલફિલ કરી શકીએ અને એઝ અ ઇન્ડસ્ટ્રી પર્સન ઓર એઝ અ કહીએ તો એકેડેમિક પર્સન આપણે કેવી રીતે ઇન્ડસ્ટ્રીને હેલ્પ કરી શકીએ એ લોકોના એમ્પ્લોયને અપગ્રેડ કરવા માટે।